આજે આપણે લઈને આવ્યા છીએ કેરીની ચટણી. આપણે કેરીની ચટણી બનાવવાની છે. તો આપણે કેરી લઈ લીધી છે. આપણે સાલ કાઢીને કટકે કરી નાખવાની છે. અને ખમણી ના ખાય તો ઉપર સાલને બ્લોકમાં બનાવી લેજો. આ રીતના આપણે બધી કેરીની સાલ કાઢી નાખીશું. આપણે આને કટકી કરી નાખશું, થોડી ખમણી નાખશું. આપણે પાણીમાં વરાળથી બાફવાની છે. પછી તો અહીંયા આપણે બધી કેરીની કટકીસ કરી નાખી છે. થોડીક કાચી થોડીક પાકી એવી રીતના કેરી લીધી છે. આપણે એની બહુ સરસ બને છે ચટણી. મૂકવાની છે, વરાળથી બાફવાની છે. તો અહીંયા આપણે તપેલીમાં પાણી મૂકી દીધું છે. આપણે ટોપલીમાં તો આપણે આ ટોપલીમાં કેરી ઠલવી દીધી છે. આપણે આ જારી મૂકીને ટોપલી મૂકી દઉં. બેસ ઢાંકી દઉં આપણે, અને ઉપર પણ આપણે ઢાંકી દઉં. વરાળથી બફાવવાનું છે. આને આપણે 5-10 મિનિટ બફાવા દઉં વરાળથી. કેરી બફાઈ ગઈ છે. આ રીતના એકદમ બહુ સરસ બફાઈ ગઈ છે. આપણે નીચે ઉતારી લઈએ તપેલીમાં. તપેલીમાં નાખી દઈએ. થઈ ગઈ છે મસ્તીની. બહુ થોડુંક કડક હોય તો મિક્સરમાં આપણે પ્લસ કરી લઈએ એટલે ગ્રેવી બની જાય છે. આપણે તપેલી ચડાવી ગેસ ઉપર. આપણે એમાં ગોળ નાખી દઈએ. કાળું નમક નાખી દઉં. લાલ મરચું નાખી દઉં. કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે મેં. થોડુંક આપણે સફેદ નમક નાખી દઉં. હલાવતા રહેવાનું છે એકદમ. આવીને ટ્રાય કરજો. અત્યારે કેરીની સિઝન ચાલે છે. કેરી મળી જાય છે. જ્યાં જોઈને કેરી છે ત્યારે આ રીતના ચટણી બનાવીને મૂકી દો તો છોકરાઓને પરોઠા સાથે રોટલી સાથે બહુ સરસ લાગે છે. બની જાય. આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. આ રીતની બહુ સરસ બને છે. આને દાબેલી સાથે પણ લઈ શકો, પીઝામાં પણ લઈ શકો. બહુ સરસ બને છે. ટ્રાય કરજો. આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. આપણે નીચે ઉતારી લઈએ. તો આપણે ચટણી નીચે ઉતારી લીધી છે. આપણે ઠંડી પડે એટલે બરણીમાં ભરી લઉં. તમારી આ કેરીની ચટણી તમને ગમી હોય તો મારી ચેનલમાં સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને બધાને જય માતાજી. આ રીતના પરોઠા રોટલી સાથે પણ દઈ શકાય છોકરાઓને. દઈ